વાત કરીએ સુરતના રોકાણકારો સાથે રિસોર્ટ અને બાર પ્રોજેક્ટમાં રોકાણના નામે 13 કરોડની ઠગાઈ થઈ હોવાનો આરોપ પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત એક જ પરિવારના 3 સભ્યોની ધરપકડ કરી છે। તાપી જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના લક્કડડોક ખાતે રિસોકા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક તેમજ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટમાં રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા બાદ રાતોરાત ભાગીદારી પેઢીમાંથી હાંકી કાઢી 13 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી। આ મામલે સુરતમાં શેર ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ચંદ્રેશ જયંતિલાલ લાકડાવાલાએ ઇકો સેલમાં અરજી કરી હતી, જેના આધારે સલાબતપુરા પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો। આરોપી સહિત પરિવારના 3 સભ્યોની ધરપકડ કરી ટ્રેડિંગનો વ્યવસાય કરતા 55 વર્ષીય ચંદ્રેશ લાકડાવાલાને ખુશવંત પટેલ અને તેમના પત્ની પુનિતા પટેલ, પુત્ર સ્મિત પટેલે લક્કડકોડ ખાતે આકાર લઈ રહેલા રિસોર્ટ અને બાર પ્રોજેક્ટની માહિતી આપી અને ઊંચા વળતરની લાલચ આપતા ચંદ્રેશભાઈ સહમતિ દર્શાવી અને બાદમાં છેતરપિંડીની જાણ થતા ચંદ્રેશભાઈ પોલીસમાં અરજી કરી હતી। મહારાષ્ટ્રના લક્કડકોટ ખાતે આવેલ વિસ્તારમાં જલસા બાર નામનું અને રોસિયા રિસોર્ટ તરીકે એક પ્રોપર્ટીમાં પોતે ભાગીદાર તરીકે રોકાણ કરેલું હતું અને આ રોકાણ કર્યા બાદ એમણે જે ભાગીદારો સાથે રોકાણ કરેલું હતું એ રોકાણ અનુસંધાને તેઓને તેમના અન્ય ભાગીદારો તરફથી કોઈપણ પ્રકારનું વળતર વગેરે મળવાનું બંધ થઈ ગયેલ। આ અનુસંધાને તેઓએ એમના ભાગીદારો સાથે વાતચીત કરી અને જે કંઈ પોતાના રોકાણ મુજબનું વળતર હોય, પ્રોફિટ હોય એ આપવા માટે તેઓએ જણાવેલ, પરંતુ તેમના અન્ય ભાગીદારોએ આ પ્રકારે કોઈપણ પ્રકારનો એમને રિસ્પોન્સ નહીં આપેલો અને કોઈપણ પ્રકારનું નફામાં તેમને વળતર નહીં આપતા તેઓએ અત્રે ઇકોસેલમાં ફરિયાદ કરેલી હતી। જે અનુસંધાને સલાબતપુરા ખાતે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ તપાસ કરતા આરોપીઓ ખુશવંત પટેલ અને અન્ય તેમના પરિવારના 2 સભ્યોને અમે ધરપકડ કરેલી છે। તેમના પત્ની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।